નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે મહત્વના સમાચાર સાથે હું છું નવીન દાફડા। સમાચારો પર નજર કરીએ તો સુરતમાં પીએમ મોદીની સુરક્ષામાં ચૂક જોવા મળી। પીએમ લોકોને આવકારી રહ્યા હતા ત્યારે આ ઘટના બની છે। બેરિકેડ કૂદીને એક વ્યક્તિ પીએમ પાસે પહોંચી ગયો। એસપીજીએ તરત વ્યક્તિને પકડીને ત્યાંથી હટાવ્યો ત્યારે પીએમની સુરક્ષામાં આ ચૂક જોવા મળી છે। જ્યારે તેઓ સુરતમાં કાર્યક્રમ યોજી રહ્યા હતા તે દરમિયાન એક વ્યક્તિ બેરિકેડ કૂદીને પીએમ પાસે પહોંચી ગયો હતો અને તેને બહાર કાઢવામાં આવ્યો છે। ત્યારે પીએમ મોદી સભા સ્થળ પર હતા ત્યારે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। પીએમ સભા સંબોધી રહ્યા હતા ત્યારે પીએમ પાસે બેરિકેડ કૂદીને એક વ્યક્તિ પહોંચી ગયો હતો। પીએમની સુરક્ષામાં આ મોટી ચૂક જોવા મળી છે। સુરતમાં જ્યારે પીએમ મોદીનો આજે કાર્યક્રમ હતો, સીએમ ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી સહિત અનેક મોટા નેતાઓ દિગ્ગજો હાજર હતા ત્યારે પીએમ મોદીના કાર્યક્રમમાં આ સુરક્ષામાં મોટી ચૂક જોવા મળી છે કે એક વ્યક્તિ બેરિકેડ કૂદીને પીએમ પાસે પહોંચી ગયો હતો અને ત્યારે તે વ્યક્તિને બહાર કાઢવામાં આવ્યો હતો। વધુ માહિતી સાથે સંવાદદાતા આઝમ સાલે જોડાઈ ચૂક્યા છે। જી આઝમ, શું છે વધુ માહિતી? પ્રધાનમંત્રીના કોન્વેના અંદર આજે એક ચૂક ઘટના બનીને સામે આવી છે કે એક પેઇન્ટિંગને સાઇન કરી રહ્યા હતા ત્યારે અચાનક જ એક વૃદ્ધ વ્યક્તિ આવી ગયા હતા અને ત્યાં એમને મળવાનો પ્રયાસ કર્યો હતો। એસપીજીના કમાન્ડન્ટ એમને પકડીને આગળ જઈને પોલીસને સુપ્રત કરી દીધો હતો। પ્રધાનમંત્રીના ડાય હાર્ડ ફેન હોવાના કારણોસર પીએમ મોદીને મળવાનો પ્રયાસ કરી રહ્યા હતા। જી, તો આજે યુવક છે તે બેરિકેડ કૂદીને પ્રધાનમંત્રીની ગાડી પાસે પહોંચી ગયો હતો, જેવી રીતે આઝમે વાત કરી। એટલે મારે તો આ તરફ સુરતમાં પીએમ મોદીની સભા સ્થળે ભાવુક દ્રશ્યો સર્જાયા। ડોમની અંદર ભારે ભીડમાં આવો યુવક ઊભો હતો। હીરાબા અને પીએમ મોદીનું પેઇન્ટિંગ લઈને યુવક ઊભો હતો। યુવકને જોઈ નરેન્દ્ર મોદી ઊભા રહ્યા અને યુવકની આંખમાં આંસુ આવી ગયા। પેઇન્ટિંગ પર મોદીએ ઓટોગ્રાફ પણ આપ્યો છે। વધુ માહિતી સાથે આઝમ જોડાઈ ચૂક્યા છે। જી આઝમ, આ વિશે શું છે વધુ માહિતી? પીએમ મોદીનો જ્યારે કોન્વે રોડ શો જે હતો તે પૂરો થયો હતો અને ઓપન જીપના અંદર લીંબાદના મિરગીરી ગ્રાઉન્ડ ખાતે જ્યારે આવ્યા હતા ત્યારે એક ઓમ ચૌધરી નામનો યુવક ત્યાં પહેલેથી હાજર હતો અને એ કતારગામ મહિલા પોલીસ સ્ટેશનના જે પીઆઈ છે ભટ્ટ મેડમ તેમની આસપાસ જ ઊભો હતો અને રડતો હતો। પોલીસની મદદથી એને આગળ લાવવામાં આવ્યો હતો અને જેવી મોદીની ગાડી અંદર આવી હતી ત્યારે એમની નજર સીધી હીરાબાના પેઇન્ટિંગ પર પડી હતી। એમની ગાડી અટકાવી હતી અને એના ઉપર ઓટોગ્રાફ આપી દીધો હતો અને ત્યારબાદ આગળ નીકળી ગયા હતા। ઓમ ચૌધરી સાથે વાત થઈ હતી ત્યારે એમણે જણાવ્યું હતું કે આજે અમારો સૌથી સારો દિવસ છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મારી નોંધ લીધી છે અને આ પેઇન્ટિંગને હવે હું ફ્રેમ કરાવીશ। જી, સમગ્ર માહિતી બદલ આભાર આઝમ। તો વડાપ્રધાન મોદી 8 માર્ચે એટલે કે આવતીકાલે નવસારીની મુલાકાતે છે। નવસારીમાં ગુજરાત પોલીસનો નવતર પ્રયોગ જોવા મળ્યો છે। પીએમના કાર્યક્રમમાં મહિલા પોલીસકર્મી તૈનાત રહેશે। વિશ્વ મહિલા દિવસ નિમિત્તે આ નિર્ણય લેવામાં આવ્યો છે કે આવતીકાલે નવસારીમાં જે પીએમ મોદીનો કાર્યક્રમ છે તેમાં મહિલા પોલીસકર્મીઓ તૈનાત રહેશે। સુરક્ષા વ્યવસ્થા મહિલા કર્મચારીઓ સંભાળશે। લખપતિ દીદી સંમેલન ડોમમાં મહિલા પોલીસકર્મીઓ હાજર રહેશે અને સુરક્ષા કરશે। 2145 મહિલા પોલીસ કોન્સ્ટેબલ કાર્યક્રમમાં તૈનાત રહેશે। 61 મહિલા પોલીસ નિરીક્ષક, 187 મહિલા પીએસઆઈ, 19 મહિલા ડીવાયએસપી અને 5 મહિલા એસપી તૈનાત રહેશે। એક ડીઆઈજી સહિત સુરક્ષાનો મોરચો મહિલાઓ સંભાળશે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સ્થળની મુલાકાત લીધી હતી અને મહિલા અધિકારીઓ કર્મચારીઓ સાથે વાતચીત કરી તેઓને શુભકામનાઓ પણ પાઠવી હતી। ત્યારે આવતીકાલે પીએમ મોદીના નવસારીનો જે કાર્યક્રમ છે તેમાં મહિલા સુરક્ષા કર્મીઓ સુરક્ષામાં તૈનાત રહેશે। મહિલાઓને ત્યાં સુરક્ષામાં હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે। છેલ્લા 3 દિવસથી બધી મહિલાઓ દ્વારા અહીંયા આગળ સતત બ્રીફિંગ, રિહર્સલ, પોઈન્ટ ટુ પોઈન્ટ જોવાનું કામગીરી, એન્ટી સબોટેજની ચેકિંગની જ કામગીરી, ફ્રિસ્કિંગ, ચેકિંગ કઈ રીતે કરવું, વિવિધ પ્રકારના ડેમો, એમ કરીને આખી બધી જે સુરક્ષાની જે જવાબદારી છે એ મહિલાઓએ આ વખતે લીધેલી છે અને એમાં મહિલાઓની અંદર ખૂબ જ ઉત્સાહ છે અને આ ખૂબ જ એક અનોખો પ્રકારનો બંદોબસ્તનો થઈ રહ્યું છે આયોજન આ વખતે। તો આ તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 3 દિવસના ગુજરાતના પ્રવાસે 8 માર્ચે સોમનાથ અને કોડીનારની તેઓ મુલાકાત લેશે।
બ્રહ્માનંદ વિદ્યાધામ જૂનાગઢ ખાતે પણ અમિત શાહ હાજર રહેશે. 9 માર્ચે શેલા ખાતે 150 રૂપિયાના સિક્કાનું અનાવરણ કરશે. સસ્તું સાહિત્ય ટ્રસ્ટ બિલ્ડિંગના કાર્યક્રમમાં પણ તેઓ હાજરી આપશે. ત્યાં પણ અમિત શાહ હાજર રહેશે. જેતલપુરમાં એડીસી બેંકના શતાબ્દી મહોત્સવમાં પણ અમિત શાહ હાજર રહેશે. અડાલજ ખાતે વકીલોના શપથ સમારોહમાં અમિત શાહ હાજરી આપવાના છે. મહાત્મા મંદિર ખાતે ડિજિટલ સેવા પોર્ટલનું પણ અમિત શાહ દ્વારા લોકાર્પણ કરવામાં આવશે. ત્યારે ડભોળામાં શાશ્વત મિથિલા ફાઉન્ડેશનની પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મુલાકાત લેશે. આવતીકાલથી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે, ત્યારે તમામ કાર્યક્રમમાં અમિત શાહ હાજરી આપવાના છે. તો આવતીકાલે કેન્દ્રીય ગૃહમંત્રી કોડીનારની મુલાકાતે છે. કેન્દ્રીય ગૃહમંત્રીના આગમન પહેલા તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કોડીનારની મુલાકાત લેવાના છે, તે મુદ્દે તૈયારીઓ કરવામાં આવી છે. ખાંડ ઉદ્યોગની તેઓ મુલાકાત લેવાના છે. કોડીનારમાં ખાંડ ઉદ્યોગના ગ્રાઉન્ડ ખાતે જાહેર સભા પણ સંબોધશે. 6000થી વધુ ખેડૂતો કાર્યક્રમમાં હાજરી આપવાના છે, ત્યારે તેને લઈ તૈયારીઓ તેજ કરવામાં આવી છે. તડામાર તૈયારીઓ જોવા મળી રહી છે. તો આ તરફ રાહુલ ગાંધીએ આજે અમદાવાદમાં બેઠક કરી. એઆઈસીસીના મહામંત્રી કેસી વેણુગોપાલનું તે મુદ્દે નિવેદન સામે આવ્યું છે. તેઓએ કહ્યું કે આ કોંગ્રેસ સંગઠનની આંતરિક બેઠક હતી. સંગઠનને મજબૂત કરવા અંગે ચર્ચા પણ થઈ છે અને સંગઠન અંગે જિલ્લા અને તાલુકા પ્રમુખનું મંતવ્ય જાણ્યું છે. સંગઠન માટે તે કેવો માર્ગ અપનાવે છે તે અંગે પણ ચર્ચા કરવામાં આવી છે અને સંગઠનમાં કેવી રીતે ફેરફાર કરવા તે બાબતે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી છે. અને અમારું સંપૂર્ણ ધ્યાન સંગઠન પર છે અને સમગ્ર ભારતમાં ફેરબદલના સૂચનો લેવામાં આવ્યા છે. संगठन मजबूत करने के लिए क्लियर ऑर्गेनाइजेशन का मीटिंग है. पूरा समय वर्कर्स के लिए ब्लॉक प्रेसिडेंट, डीसीसी प्रेसिडेंट एंड प्रदेश ऑफिस के लिए उनका सुनने के लिए दिया. पूरा उनका व्यू क्या है, उनका रास्ता क्या है, गुजरात का संगठन का रास्ता क्या है, उनका व्यू क्या है, उसी इश्यू पर देख लीजिए. તો આ તરફ અમરેલી લેટરકાંડ મુદ્દે પ્રતાપ દુધાનું નિવેદન સામે આવ્યું છે. પ્રતાપ દુધાતે કહ્યું કે પાયલને ન્યાય આપવા મેં પણ પત્ર લખ્યો હતો. તેમણે તંત્રને સવાલ કરતા કહ્યું હતું કે કયા કાયદા હેઠળ દીકરીને અરેસ્ટ કરવામાં આવી. પાયલને રાત્રે ધરપકડ કરી તેને ગોંધી રાખવામાં આવી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે વિધાનસભાનો હું પણ ધારાસભ્ય રહી ચૂક્યો છું. સરકાર વિધાનસભાના ફ્લોર પરથી જનતાને ગુમરાહ કરી રહી છે. પ્રતાપ દુધાતે સરકારને સીસીટીવી ફૂટેજ જાહેર કરવાની ચેલેન્જ પણ આપી હતી. અમરેલી જિલ્લાની પાયલ ગોટીના લેટરકાંડ બાબતે પ્રથમ પત્ર મેં 1લી તારીખે સવારે લખ્યો. ત્યારે સ્પષ્ટ ઉદ્દેશીને લખ્યું હતું, સમાજના અગ્રણીને પણ લખ્યું ને મુખ્યમંત્રીને પણ લખ્યું કે ન્યાય અને કાનૂન પ્રક્રિયાની અંદર કયા જગ્યાએ એવો ન્યાય છે કે કાયદો છે કે રાતના 12 વાગે કોઈ બેન દીકરીની ધરપકડ કરવામાં આવે. તો આ તરફ કેશોદ એરપોર્ટ પર મુસાફરોનો હોબાળો મચ્યો. ફ્લાઇટ ન આવતા મુસાફરો રજડી પડ્યા. કેશોદથી મુંબઈ જતી ફ્લાઇટ કેન્સલ થઈ. 30થી વધુ મુસાફરો એરપોર્ટ પર રજડી પડ્યા. અઠવાડિયામાં બીજી વખત ફ્લાઇટ કેન્સલ થઈ છે અને જેને લઈ મુસાફરોમાં રોષ ભભૂક્યો. આ લોકો પાસેથી અમે 1:30-2 વાગે આવ્યા તો એક ચોર જલ્દી જઈએ તો ખબર પડે. તો અહીંયાથી આવ્યા તો અમને વાતાવરણમાંથી એમ સમજવા આવ્યું કે ભાઈ અહીંયા તો આવું ચાલતું જ હોય છે. ધ એરલાઇન એન્ડ ધ એરક્રાફ્ટ ઇઝ નોટ વર્કિંગ. ક્યારેક ચાલે ક્યારેક નહીં ચાલે. તો આ તો રામ કહાની આ લોકોની એવરી અધર વીકમાં 1-2 વાર હોય જ છે. पानी भी नहीं पीने को, कुछ भी नहीं था. हमारी इतनी रिक्वेस्ट थी, बस विनंती थी बस कि एक मैनेजर ने आके बताना चाहिए था 4:30 बजे या कुछ प्रॉब्लम है विमान में, हम कुछ नहीं कर सकते, कोशिश तो चालू है, अभी क्या करने का क्या दो. ये बोलने के बाद अगर उन्होंने बोल दिया होता कि ये छुटने वाला नहीं है करके 5-5:30 बजे, तो हम कुछ ना कुछ तो अपना बंदोबस्त करते. अलायंस एयर के जहाज में खराबी आने से उनको करीब 4 घंटे तक यहाँ रुकना पड़ा. उससे पैसेंजर्स काफ़ी व्यथित हो गए थे और करीब 6:15-6:30 बजे तक इंजीनियर्स ने प्रयास किया कि जहाज स्टार्ट हो जाए और पैसेंजर को टेक ऑफ करने का मौका मिले, मगर किसी वजह से वो रिपेयरिंग पूरी हो नहीं पाई, इसलिए आज उड़ना इनका रद्द हो गया. તો આ તરફ પરિણીતા આપઘાત કેસમાં પતિને 5 વર્ષની સજા ફટકારવામાં આવી. માળિયાના ખાકરેચીમાં પરિણીતાએ આપઘાત કર્યો હતો. સાસુ સસરા અને પતિ જયેશ વિરુદ્ધ ગુનો પણ નોંધાવ્યો હતો. પરિણીતાને શારીરિક માનસિક ત્રાસ અપાયો હતો. મોરબી સેશન્સ કોર્ટે સાસુ સસરાને નિર્દોષ છોડ્યા અને પતિ જયેશ ચંદુને 5 વર્ષની સજા અને 21,000નો દંડ ફટકાર્યો છે.
તો મેઘરજ તાલુકાના રેલીઓ ગામે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે મહિલા સંમેલન યોજાયું હતું, જેમાં સાબરકાંઠા સાંસદ શોભના બારૈયા હાજર રહ્યા હતા। આ પ્રસંગે જરડા ગામના શહીદ ખુશાલસિંહ ઠાકોરની પત્ની ભારતીબેનનું સાંસદ શોભનાબેને સન્માન કર્યું હતું। આ સાથે દરેક ક્ષેત્રે અગ્રેસર રહેનાર મહિલાઓને સાંસદે મહિલા દિવસ નિમિત્તે શુભેચ્છાઓ પણ પાઠવી હતી। મહિલા દિવસની ઉજવણી ખૂબ જ સરસ રીતે થઈ રહી છે। આજે મેઘરજ તાલુકાના રેલીઓમાં નારી શક્તિ આપ જોઈ રહ્યો છો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે અને મહિલા મોરચાના પ્રમુખ બેન શ્રી નેહાબેન અને જિલ્લા પંચાયતના પ્રમુખ બેન શ્રી પ્રિયંકાબેન તથા તમામ સદસ્યો આપ જોઈ શકો છો કે આગલી હરોળમાં તમામ મહિલાઓ છે એ બતાવે છે કે આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબ મહિલાઓ અને નારી શક્તિને કેટલું પ્રાધાન્ય આપે છે અને એમના વિકાસ માટે, એમની સમૃદ્ધિ માટે કેટલા ચિંતિત છે। એટલે મહિલા સશક્તિકરણ અહીંયા દેખાઈ રહ્યું છે અને સૌ મહિલાઓ અહીંયા ઉપસ્થિત છે અને સૌને મહિલા દિવસની મારી હાર્દિક શુભકામનાઓ છે। તો આ તરફ રાજકોટના વિછિયામાં કોળી અને ઠાકોર સમાજનું આગામી 9 માર્ચે મહાસંમેલન યોજાશે। આ મહાસંમેલનને સફળ બનાવવા માટે બંને સમાજો ઠાકોર સમાજ અને કોળી સમાજના આગેવાનોએ તમામ વ્યવસ્થાઓ પૂર્ણ કરી છે, જેમાં 1 લાખથી પણ વધારે લોકો સંમેલનમાં જોડાશે। આ સાથે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા સહિતના કોળી સમાજના આગેવાનોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજના લોકો પર થયેલા અત્યાચારો સહિતના મુદ્દાઓને લઈ સંમેલનમાં ચર્ચા કરવામાં આવશે। 9 તારીખનું સંમેલન છે એ કોઈ વ્યક્તિ વિરુદ્ધનું સંમેલન નથી, કોઈ કુંવરજીભાઈ બાવળિયાની વિરુદ્ધનું સંમેલન નથી। આ એક કોળી સમાજની અસ્મિતાનો સવાલ છે। કોળી સમાજના જે યુવાનો ઉપર જે અત્યાચાર છે એના ન્યાય માટેની લડાઈનું આ સંમેલન છે। આવતા દિવસોની અંદર જે અંદરો અંદર સામાજિક લડાઈઓ ઊભી થાય છે એની સામે આપણે સરકારની સામે લડી શકીએ અને દરેક માણસને છે, ગુજરાતના સામાન્ય માણસને છે એ આપણે ન્યાય છે એ અપાવી શકીએ। કે સમાજની અંદર જે પડતર પ્રશ્નો છે એને લઈ અને સમાજની અંદર સમાજનો ઉત્થાન થાય, વિકાસ થાય, એની અંદર જે કુરિવાજો છે એને દૂર કરવા માટે આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। ગુજરાતભરના તમામ આગેવાનો, સામાજિક, રાજકીય, શૈક્ષણિક, ધાર્મિક તમામ લોકોને જાહેર મંચથી આમંત્રણ આપવામાં જ આવ્યું છે। તેથી કોઈ સ્પેશિયલ ગેસ્ટ તરીકે નહીં, કારણ કે આ કાર્યક્રમમાં જે એક શ્રદ્ધાંજલિ રૂપ હોય તો આને કોઈ એવું રૂપ ન આપવું જોઈએ કે જેથી કરી અને બીજા કાર્યકરોને તકલીફ પડે। તો દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ પદે નિમણૂક કરવામાં આવી છે। સ્નેહલ ધરિયાની જિલ્લા પ્રમુખ તરીકે નિમણૂક કરાઈ છે। સ્નેહલ ધરિયા બજરંગ દળના પૂર્વ સંયોજક અને સ્નેહલ ધરિયા પ્રમુખ બનતા સમર્થકોએ ઉજવણી પણ કરી છે। તો આ તરફ મહેસાણાના વડનગરમાં ચંપલ ચોંટી જાય તેવા રોડ, નવા બની રહેલા રોડ પર ચાલતા મહિલા પટકાઈ, મહિલાના ચપ્પલ ચોંટી જતા તે નીચે પટકાઈ હતી। રોડ પર પાથરેલો ડામર ઓગળતા તેના ચપ્પલ ચોંટ્યા અને તે મહિલા નીચે પટકાઈ છે, જેના દ્રશ્યો પણ સામે આવ્યા છે। રેલવે ફાટકથી મામલતદાર કચેરી સુધી રોડમાં ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે। રોડ પર ચાલતી વખતે લોકોના ચપ્પલ ચોંટી રહ્યા છે, ત્યારે હલકી ગુણવત્તાવાળો રોડ બનાવ્યો હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે। તો મહેસાણામાં માર્ગ મકાન વિભાગે બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે। શિવાલા સર્કલ પાસે બની રહેલા બ્રિજમાં તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે। બ્રિજ અડધો બન્યા પછી તેમને ખ્યાલ આવ્યો કે અહીં હેવી વીજ લાઇન પસાર થાય છે। જો સર્વે થયું હોત તો આવી પરિસ્થિતિ ના ઊભી થઈ હોત। હવે સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે આખરે સર્વે થયો તો કે નહીં। સમગ્ર મામલે કોંગ્રેસના અગ્રણી ભૌતિક શાહે માર્ગ અને મકાન મંત્રીને રજૂઆત કરી છે અને 10 દિવસમાં જવાબદાર વ્યક્તિ વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગ પણ કરી છે। જો કાર્યવાહી ન કરવામાં આવે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે। આ બ્રિજનું કામ અધવચ્ચે બંધ થતાં લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે। હવે હેવી લાઇન પસાર થતી હતી તો પછી બ્રિજનું કામ કેમ શરૂ કરવામાં આવ્યું? આ માટે ગુજરાત સરકારના માર્ગ મકાન મંત્રી, જે કંઈ વ્યક્તિ જવાબદાર હોય, જેને આનું ડ્રોઈંગ મંજૂર કર્યું હોય, જેને આના નકશા મંજૂર કર્યા હોય, એ વ્યક્તિના સામે ગુજરાત રાજ્યના માર્ગ મકાન મંત્રી કાયદાકીય પગલાં નહીં ભરે તો મહેસાણાના કલેક્ટરશ્રી અને માર્ગ મકાન વિભાગના ઉચ્ચ અધિકારીઓને સાથે રાખીને અમે નામદાર હાઈકોર્ટમાં PIL દાખલ કરીશું। કારણ કે કરોડો રૂપિયાના ખર્ચે બનતો આ બ્રિજ એકદમ સડનલી તમારી ગેરકાયદેસર મૂર્ખામી અને તમારી યોગ્યતા જળવાઈ નહીં તેના બદલ મારી ગુજરાત રાજ્યની ટેક્સ ભરતી પ્રજા જે પરપ્રાંતથી આવતી જતી હોય તેને ભારે મુશ્કેલી પડે છે।
તો આ તરફ વડોદરામાં માંજલપુર ફ્લાયઓવર બ્રિજ વિવાદમાં આવ્યો. ખોડિયારનગર ફાટક બંધ કરાતા સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો છે. ફાટક બંધ કરતા મહિલાઓ અને બાળકો રસ્તા ઉપર ઉતર્યા. અવરજવરના રસ્તા બંધ થતાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું અને કાઉન્સિલર હાય બોલી આ વિરોધ નોંધાવવામાં આવ્યો. નિરાકરણ નહીં આવે તો બ્રિજ બંધ કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે અને ફાટક બંધ કરાતા સ્થાનિકોએ લાંબુ અંતર કાપવું પડે છે. અવરજવર માટે ગરનાળું બનાવી આપવા માટે પણ સ્થાનિકોએ માંગ કરી છે. હું વાસના રોડથી આવું સંત કબીર રોડ આપણી સ્કૂલમાંથી ના કાયમ માટે ફાટકનું આ લફડું રહે છે. પહેલાંથી કે જાણ નહીં કરાવી, આ લોકોએ બધું જ બંધ કરાવી દીધું છે. હવે અમારે બીજા છોકરા ટ્રીપ કરવા જવાનું, કેવા એડજસ્ટ કરવાનું, હવે ફરીને જવાનું. પેરેન્ટ્સો બી પછી ચિંતા કરે કે કઈ આ લોકો એકદમથી એક તો ફાટક ચાલુ રાખવી જોઈતી હતી. વડોદરા શહેરમાં પશ્ચિમ અને દક્ષિણ ઝોનને જોડતો બ્રિજ ફ્લાયઓવર બ્રિજ બનાવવામાં આવે છે. માંજલપુર બ્રિજ બનાવવામાં આવે છે. જે બ્રિજ ઉપર અટલાદરા ખિસકોલી સર્કલથી માંજલપુર દરબાર ચોકડીને જોડતો આ બ્રિજ છે. 56 કરોડના અંદાજિત ખર્ચે આ તૈયાર થયેલો બ્રિજ છે. પરંતુ આ બ્રિજ તૈયાર થયા પછી સ્થાનિકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. એક તરફ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ચાલી રહ્યો છે, બીજી તરફ ફાટકો બંધ થઈ જતા અત્યારે નાગરિકો મુશ્કેલીમાં મુકાયા છે. બેન, શું કહેશો, કઈ રીતની પરિસ્થિતિ છે અને શું તમે રજૂઆતો થઈ છે? સાહેબ, જો અહીંયા તમે દેખી શકતા છો કે કેટલું ખોદી નાખ્યું છે. છોકરાઓને આટલા નાના છોકરાઓને સ્કૂલે જવાની તકલીફ પડે છે, પ્લસ વૃદ્ધા માણસો સિનિયર સિટીઝન એ કેવી રીતે જશે? અને અમારા છોકરાનું સ્કૂલ, ટ્યુશન બધાને કામવાળા બધાને એ બાજુ જ જવાનું. બંને સાઈડ પર દાદરે એક જ બનાવી દીધા છે. તો અમને જવું કે અમને ઘર નાનાનું એક સાયકલ પણ જાય ને એટલી પણ અમને જગ્યા ચાલીને જવા માટે જોઈએ. એ તમારી માંગણી છે. અમારે નાના છોકરાને જવું કઈ રીતના? અત્યારે કોર્પોરેટરને કહીએ તો કોર્પોરેટર કહે કે હું બહાર છું. કોઈ કોર્પોરેટર આવા તૈયાર નહીં અહીંયા આગળ કે હું પરિસ્થિતિ છે અહીંની. મનીષભાઈ પગારે, ટ્વિંકલબેન ત્રિવેદી અને બીજા એક બેન છે, આ કોઈ આવા તૈયાર નથી. અને આજ દિન સુધી કોઈ રોડ રસ્તા કે કોઈ જાતનું વોટ લેવા માટે જ આવા છે. આવી કોઈ પરિસ્થિતિમાં કોઈ દિવસ આવા તૈયાર નથી. છોકરા માટે છે ને એટલો રસ્તો જોઈએ, વધારે નહીં જોતો રસ્તો. કઈ એક સાયકલ બી નીકળે ને તો ચાલીને પણ નીકળે. એક સાયકલ નીકળે એવી રસ્તા માગણી કરી રહ્યા છે, પરંતુ તંત્રના ડેરા કાને આ વાત સંભળાય છે કે કેમ, તે જ એક મોટી વાત છે. હિરેન મોદી, સંદેશ ન્યૂઝ, વડોદરા. તો વાઘોડિયાના ચીપળ ગામે પ્રાથમિક શાળાના ઓરડા જર્જરિત હાલતમાં હોવાથી વિદ્યાર્થીઓને હાલાકી પડી રહી છે. શાળાના બાળકો છેલ્લા 2 વર્ષથી પતરાના શેડ નીચે અભ્યાસ કરી રહ્યા છે. ચીપળ પ્રાથમિક શાળામાં 2 શિક્ષિકા અને 1 શિક્ષક મળી કુલ 3 શિક્ષકો ફરજ બજાવે છે. શાળા 1 થી 5માં ધોરણના 69 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, જેમાં ધોરણ 1 અને 2ના વિદ્યાર્થીઓ બાજુના ઓરડામાં બેસે છે, જ્યારે ધોરણ 3 અને 4 અને 5માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ શિયાળો હોય કે ઉનાળો તેમને પતરાના શેડ નીચે બેસીને અભ્યાસ કરવો પડે છે. આ અંગે શાળાના આચાર્યનું કહેવું છે કે નવીન શાળાની મંજૂરી માટે છેલ્લા 3 વર્ષથી ફાઇલ મૂકવામાં આવી છે. હાલમાં જર્જરિત ઓરડા પાડવાની મંજૂરી મળી છે, પરંતુ નવીન ઓરડા માટે હજુ સુધી મંજૂરી નથી મળી. ગામની સ્કૂલ બહુ એ થઈ જાય છે, એમ કે તૂટી જાય, પડી જાય એવી છે. અને એ કારણથી આજે આ કાંતિભાઈનું ઘર છે, એમના એટલે 2 વર્ષથી સ્કૂલના બાળકો અભ્યાસ કરે છે. અમારી છોકરી પહેલા ધોરણમાં ભણે છે અને બાજુની રૂમમાં બેસાડીને ભણાવે છે. અને હું છોકરીને ભણવા મોકલું ત્યાં પછી મેં 3 વાર હું છોકરીને જોવા આવું છું. જ્યાં સુધી ઘેર ના આવે ત્યાં સુધી મને ચેન નથી પડતી. મને પણ દુઃખ થાય છે કે આ સ્કૂલ વહેલી તકે બને કે જ્યાં અમે ભણેલા છે, તો અમારા બાળકો પણ ઓટલે બેસીને જે ભણે છે એ સ્કૂલ નવી નિર્માણ જલ્દી કરવામાં આવે. અમારી એટલી વિનંતી છે કે સરકારને કે અમારા ચીપેડ ગામની નિશાળ એમ સારી થાય ને બનાવે. સરકારની એટલી માંગણી છે. વર્ગખંડમાં બેસાડે છે અને 3 થી 5ના બાળકો શાળામાં ગામના વાલીશ્રીઓએ વ્યવસ્થા કરેલી છે, એટલે કાંતિભાઈના ઓટલે અમે 3 થી 5ના બાળકોને બેસાડીને ભણાવીએ છીએ. શાળા વર્ગખંડ 2 જે જર્જરિત છે એની ફાઇલ 2-3 વર્ષથી કરેલી છે. અમે પાડવાની મંજૂરી આવી ગઈ છે અને ટૂંક સમયમાં બાંધવાની મંજૂરી આવશે એટલે અમે કામ ચાલુ કરીશું.